નમસ્કાર। અત્યારે જે તમે જોઈ શકો છો કે આ પ્લાન્ટેશન કર્યું એના 3 મહિના થયા છે। તો અત્યારે જે છે આ નકરા નીચે જે છે મલ્ટિપલ સ્ટેમ થઈ ગયા। એમાંથી આપણે જે છે એ અમુક જ રાખવાના છે, કારણ કે જે નીકળા તમે જોઈ શકો છો કે નીચે આપણે 6 થી 7 એવા જે છે, તો આ જે છે આપણે એને નીચેથી કાઢી નાખવાના છે બધા। તમને દેખાડું કે જે આ બધા જે બીજા છે એ વધારાનું જે છે એ કાપી નાખવાના છે, જેથી પ્લાન્ટ જે છે એ વ્યવસ્થિત ખુલ્લો થઈ જાય। કારણ કે આ નીચેથી તમે જો કે જે 4 થી 5 નીકળી ગયા હોય, તો આ જે વધારાના આપણે કાઢીએ તો એકદમ ખુલ્લો થઈ જાય। અને ત્યારબાદ જે છે આપણે આ આવી રીતે દબાઈ દઈશું, કારણ કે જો એકદમ તમે જો પહેલાં કેટલો હતો ને અત્યારે કેટલો ખુલ્લો થઈ ગયો। ત્યારબાદ આ બીજા જે નજીકના હોય એ પણ કાઢી નાખશું, અને જે નીચેની બાજુ નમતા હોય એને પણ કટ કરી નાખશું। તો આવી રીતે ઉપર જે છે આ રીતનું પંચિંગ કરી નાખશું। તો આ જે રોપો છે તો એકદમ ખુલ્લો થઈ જાય, અને જે બીજી જે આ ડાળીઓ છે સાઈડની એ નીચે નમતી હોય એ પણ કટિંગ કરી નાખશું। તો આ રોપો જે છે એકદમ વ્યવસ્થિત કટ થઈ જાય તો છે એકદમ મજબૂત બને। જેમ કે આ સ્થળ છે આ, તો એ પણ જે છે આપણે 3 થી 4 જે રાખ્યા છે એ મજબૂત થઈ શકે, અને આ જે બીજી છે ડાળી પણ મજબૂત થાય।